સંતાને મહાન કરી મંગલ કર્યો મહાન જાકે મિલે સમાજ સર પાવે નિજ પદરામ મિથ્યા જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ નિજ મોક્ષમાં. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકારનો અંતિમ પેરેગ્રાફ ગોત્ર કર્મ સંબંધી ગોત્ર કર્મોદય જન્ય અવસ્થા. એના અંતર્ગત આપણે કર્ણાનુયોગ કોમળસાર કર્મકાંડની ગાઈડના માધ્યમથી થોડીક ગઈકાલે જાણકારી રૂપે આપણે ચર્ચા કરી હતી. મૂળ વિષયમાં એમ હતું કે જે શારીરિક પેઢી અર્થાત તો સમાજમાં પરંપરાની અપેક્ષાએ ક્ષેત્રના આધારે સામાજિક સ્તર પર જે ગોત્રની વ્યવસ્થા છે એમાં પણ કુરીતિ ટાળવા અર્થે, અપવિત્રતાનો ફેલાવ ન થાય એ અર્થે, કોઈ દૂષણ વિશેષ ન પ્રવેશે એ અર્થે સામાજિક સ્તર પર સજ્જન નેતૃત્વ કરવા વાળા જીવોએ જે ગોત્ર આદિની સમાજમાં વ્યવસ્થા કરી છે એ ગોત્ર અને આ ગોત્ર કર્મને કાંઈ પણ લેવા દેવા નથી. એના અંતર્ગત આપણે હેતુ પણ જોયા હતા કે જો એને ગોત્ર કર્મ કહીએ તો એકેન્દ્રીય આદિ જીવ છે ત્યાં તો એવી જાતિની કોઈ ગોત્રની વ્યવસ્થાઓ પડતી નથી. તો પછી ત્યાં ગોત્ર કર્મનો અભાવ ગણવામાં આવશે કે જે ગોત્ર અઘાતી કર્મના ગ્રુપનું કર્મ છે અને રિહંત વિસ્તાર અર્થાત તો 14 વિસ્તાર સુધી આ કર્મની હયાતી રહેશે અને સિદ્ધ વિસ્તારમાં એનો અભાવ થાય છે. જો આ ગોત્ર લોક દૃષ્ટિમાં જે વ્યવસ્થા છે એને ગોત્ર કર્મ કહીએ તો કેન્દ્રીય આદિને ગોત્ર કર્મની સિદ્ધિ થતી નથી. એ અર્થે લોજિકલ એમ કહ્યું કે ગોત્ર કર્મની વાત નથી. કઈ જે લોકમાં આપણે ખેર જોને આદિ ગોત્રની વ્યવસ્થા છે એ શું છે શું નથી એ પણ આજે ટૂંકમાં બતાવ્યું. તો પછી ગોત્ર કર્મ શું છે તો ત્યાં આપણે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એમ ગોત્ર કર્મની પ્રકૃતિના બે ભેદ છે. એમાં ગોત્ર કર્મનો સંબંધ સંસ્કારના આધાર પર પડે છે. તો સંસ્કારના આધાર પર જે ગોત્ર કર્મનો ભેદ કહ્યો છે કોમળસાર કર્મકાંડમાં એનું કાલે આપણે થોડુંક વાંચન કર્યું હતું. જ્યાંથી વાંચન છોડ્યું છે ત્યાંથી નીચે આજે પ્રારંભ કરીએ છીએ. કેમ કે જ્યાં પૂર્વ ભવથી આવેલા જીવના સંસ્કારના આધાર પર ગોત્ર કર્મનો નિર્ણય અર્થાત ગોત્ર કર્મની ચર્ચા છે. તો ત્યાં પ્રશ્ન ઉત્પન્ન થયો કે કયા સંસ્કાર અર્થાત તો કયા આચરણને ઉચ્ચ કહેવાય અને કયા આચરણને નીચું આચરણ કહેવાય એનું કન્ફ્યુઝન ઊભું થઈ શકે છે. તો આચાર્યોએ ઉચ્ચ આચરણ કોને કહ્યું કે જેને ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય કહેવાય અને નીચ આચરણ કોને કહેવાય કે જેનાથી નીચ ગોત્રનો ઉદય કહેવાય કે જેનો આધાર કોઈ જન્મ કે કોઈ કુટુંબ સાથે સીધો નથી પરંતુ એના સંસ્કારના આધારે છે. તો એનો જવાબમાં શું કહે છે? જો આચરણ પ્રવૃત્તિ સંસ્કાર
જો એ આચરણ, એ પ્રવૃત્તિ અર્થાત એની સોચ, એનું સંસ્કાર, એનું એટીટ્યુડ, એનું વર્તન ખ્યાલ આવે છે કે નહીં, એનું જીવન, એનો जो संस्कार ये लौकिक और धार्मिक जीवन को निराकुल बनाने में सहायक है, शारीरिक स्वास्थ्य वर्धक है, आगामी सुख शांति के कारण है तथा व्यर्थ के विसंवाद में नहीं उलझाते हैं, ऐसे आचरण, ऐसे एवं एटीट्यूड, एवी प्रवृत्ति, एवं संस्कार इन्हें उच्च गोत्र કહે છે। ઉચ્ચ ગોત્રની આ વ્યાખ્યા ખૂબ જ સારમાં આપી છે। ફરીથી વાંચ્યું હતું, થોડો અર્થ ગઈકાલે કર્યો પણ હતો કે જે આચરણ જીવનું, જે પ્રવૃત્તિ જીવનું, જીવની જે સંસ્કાર, જે એટીટ્યુડ, લૌકિક અને ધાર્મિક જીવન બંને જીવનનું કહ્યું છે, जीवन को निराकुल बनाने में सहायक है, एमा निमित्त बने। एवी जातिनो व्यापार होय कि लौकिक जीवનમાં પણ વિશેષ ક્લેશને પ્રાપ્ત ન થાય અને વિશેષ ઉપયોગની બરબાદી ન થાય અને એ ઉપયોગ લૌકિક જીવનમાં વિશેષ વિકલ્પને પ્રાપ્ત ન થવાનું રહેતા આત્મકલ્યાણના માર્ગમાં લાગે એવું લૌકિક જીવનનું આચરણ હોવું જોઈએ, એવો વેપાર હોવો જોઈએ। ખ્યાલ એમ અહીંયા કહે છે એવી જાતિનું ખાનપાન હોવું જોઈએ, એવી જાતિનું વર્તન હોવું જોઈએ કે જે લૌકિક જીવનમાં પણ વિશેષ કશાયો અર્થાત ક્લેશને પ્રાપ્ત ન થાય એ આચરણને શુભ આચરણ કહે છે, ઊંચું આચરણ કહે છે। ખ્યાલ આવે કે નહીં? બહુ બહારમાં વિશેષ પાપ આદિ કરીને પણ બહારમાં ઊંચી અર્થાત તો બહારમાં અધિક સામગ્રી અને સંપત્તિને પ્રાપ્ત કરવું, એવા જીવનને અહીંયા ઊંચું આચરણ ન કહ્યું। બહારમાં વધારે સંપત્તિ અને ઓછી સંપત્તિ એ આચરણનું માપ નથી। એના આધાર પર કોઈ શુભ આચરણ કે સારો વ્યક્તિ છે, સજ્જન છે, એ માપ નથી। પણ વેપાર આદિમાં બહારમાં સંપત્તિ આદિને પ્રાપ્ત થવું એ પાપ પુણ્યને આધીન પ્રવૃત્તિ છે, પણ એના અંતર્ગત થવા વાળી મન વચન કાયના માધ્યમથી જે ચેષ્ટાઓ છે, જે ક્રિયાકાંડ છે, જે પ્રવૃત્તિ છે, એવી સાદગી ભરી, એવી સજ્જનતા, નીતિમૂલક, ન્યાયમૂલક એનું જીવન હોવું જોઈએ કે જે નિરંતર જીવ તાપને ક્લેશને પ્રાપ્ત ન થાય અને ઉપયોગ વિશેષ ત્યાં ન મંડાય, જેથી કરીને એવા ઉપયોગમાં એવી જાતિનો સ્પેસ અથવા અવકાશ રહે કે તત્વ જ્ઞાનનો વિચાર કરી શકાય। સમજમાં આવે છે રાજેશભાઈ? બહુ સુંદર કન્સેપ્ટ છે। જ્ઞાનીઓની જે એમ પણ ન કહ્યું વેપાર બંધ કરી દે, અને વેપાર કરવાનો રાગ છે તો એ રાગમાં કેવો સમજોતો હોવો જોઈએ કે જેથી કરીને તારો જે મૂળ પ્રયોજન છે આત્મ પ્રાપ્તિનો, એ પ્રાપ્તિમાં પ્રમાદ વિશેષ અર્થાત તો એનાથી દૂર જવાનો ઉલટો પુરુષાર્થ વિશેષ ન વધે, એની તકેદારી રાખવી, એનું નામ ઊંચું આચરણ છે। ઘણી બધી વાતો છે આની અંદર, ગઈકાલે તો ચર્ચા ઘણી થઈ ગઈ પણ એના અવશેષ આજે આવી ગયા। ખ્યાલ આવે કે નહીં? કઈ પણ વિષય બાકી રહે એવું નહીં બને। સમજવા જેવું જાનાથી તો જીવન જે આધ્યાત્મિક આત્માર્થીઓનું જે જીવન જેવું હોય, પ્રેરણાદાયક જીવન હોય છે, હંમેશા એની સ્વરૂપમાં પ્રયાસ પુરુષાર્થની ઉચ્ચતા હોય છે। તો અહીંયા ઉચ્ચ આચરણ કોને કહે છે એની ચર્ચા લૌકિક દૃષ્ટિથી કરી। પછી બીજું ધાર્મિક जीवन को निराकुल बनाने में सहायक है। આચરણ એવું હોવું જોઈએ। ગઈકાલે થોડું ઉદાહરણ આપ્યું હતું કે ઘરમાં જે પ્રસંગો આવે છે, લોક વ્યવહારમાં આણા જીયારા જે પણ આવે છે, પ્રસંગો આવે છે લૌકિક, એ પ્રસંગોમાં એને લઈને પોતાના જે સમાજ, કુટુંબ કે જે પરિસર છે એવા જીવોને અને સ્વયંને કોઈ બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ, વ્રતાદિ અને આત્મકલ્યાણનો સ્વાધ્યાયના કાલો અર્થાત તો શિબિર આદિના પ્રસંગોને એને એ પ્રકારથી ટકરાય એની ડેટને, એવી જાતિના પ્રસંગો, એવી જાતિની ડેટ નિર્ણયમાં ન લેવી જોઈએ, એમ અહીંયા કહેવું છે। ખ્યાલમાં આવે છે કે નહીં?
એ આપણે બુદ્ધિપૂર્વક વિચાર કરવો જોઈએ. હવે જીવને રાગ વિશેષ છે પ્રફુલભાઈ, હવે તમે અહીંયા કરબદ્ધ ફેરિયાની શિબિર લગાવડાવી અને એ દિવસમાં તમે ત્યાં લગ્ન રાખી દીધું. હવે રાગ વિશેષ છે, તમે એમ કહો તો એમની જવાબદારી છે ને, ન આવે તો બી ક્લેશ. કેમ ન આવ્યા? કર્મબદ્ધ પર્યાયમાં બધું છે જ ને, એ તો પછી વાંચી લેવાશે. તો એ રીતે ક્લેશને પ્રાપ્ત થાય છે ને જીવ. તો કહે છે કે યોગ્ય આચરણ નથી, યોગ્ય સોચ નથી, યોગ્ય થિંકિંગ નથી, યોગ્ય એનો ભાવ યથાર્થ નથી, તીવ્ર ક્ષાય છે. આપણે એમ સમજીએ છીએ કે પાપોમાં ઉલઝવું એ તો તીવ્ર ક્ષાયનું પ્રદર્શન છે, કહેવાય કે નહીં. પરંતુ ધાર્મિક વ્યવહારોને ખંડિત કરી અને લૌકિક વ્યવહારનું પોષણ કરવું, અર્થાત તો એને એ પ્રકારથી એને મેન્ટેન કરવા, એ કહે છે કે અધ્યાત્મ દ્રષ્ટિએ એને તીવ્ર ક્ષાય અર્થાત તો નીચાચરણ કહે છે. કે આનું ગોત્ર કે તારું જે ખરેખર ખાનદાની નથી, તું એમ કહે છે. લૌકિકમાં પૈસા લઈને ન ચૂકવે એને ખાનદાની નથી કહેતા, એ તો બહુ સ્થૂલ વાત છે. પરંતુ અહીંયા કહે છે કે તને તું એવા કુળનો નથી, તું તારામાં સિદ્ધોના કુળની છાપ નથી, કે તારું કુટુંબ નબળું છે, અર્થાત તું એવા કુટુંબમાંથી આવે છે કે તારું આચરણ એવું છે કે જે ધાર્મિક વ્યવહાર અને કે જે નિશ્ચયના પ્રતિપાદન કરવા વાળી પ્રવૃત્તિ છે એમાં ખલેલ પહોંચાડવા રૂપ તારું જીવન પ્રવૃત્તિ, એવા અવસરો, એવા પ્રસંગો વારંવાર ખોલે છે. તો કહે છે કે તારું આચરણ યોગ્ય નથી, એને નીચું આચરણ કહે છે. સમજમાં આવે છે કે નહીં રાખે? અહીંયા એ કન્સેપ્ટ છે કે માર્ગ તો વાસ્તવમાં મોક્ષનો, મૂળ માર્ગ તો મોક્ષનો છે. એમાં કાંઈ પણ બાધાઓ ગ્રસ્ત જીવનના અનુકૂળ પણ એના ગ્રસ્ત ધર્મમાં પણ કોઈ ખલેલ પહોંચાડવા રૂપ આપણું આચરણ હોય, જાણી બુજીને કરવું એ તો બહુ મોટો દોષ છે. પરંતુ એવો કોઈ પ્રસંગ આવે તો પહેલા ત્યાં જ્યાં રહેતા હોય કે સમાજના અંતર્ગત એની તારીખો જાણી અને એ પ્રમાણે એનું નામ ખરેખર તો મુહૂર્ત છે. મુહૂર્ત કઈ રીતે કાઢવું? પંચાંગ જોઈને નહીં, સમાજમાં ચાલતી જે ધાર્મિક પ્રવૃત્તિઓની ડેટ લઈને મુહૂર્ત કાઢવું. હેલાયો કે નહીં? બોમ્બેમાં તો હોર્ન મળે એનું નામ મુહૂર્ત છે. કુમનભાઈ, અહીંયા અમારે રીતે મુહૂર્ત નીકળે. હવે બધું જતું રહ્યું, શુભ ને અશુભ ના અને તેને કાળ હોર્ન મળે મુહૂર્ત. એવું છે મહેન્દ્રભાઈ? ક્યાં ગઈ એ વખતે તમારી બધી ચતુરાઈ બુદ્ધિ ને મજબૂરી શું કરે? ગમે એમ કરીને તો કરાવી લેશું કાંઈ બી, આમને તેમને ખ્યાલ આમને તેમને, એટલે એ પાછું પાછું બીજું નાટક ચાલુ થઈ જાય, હે ને? ગ્રહિત મિથ્યાત્વ ચાલુ થઈ જાય. એ બી તોડ છે. શું તોડ છે? એને જે મુહૂર્ત નથી આવતું એને મુહૂર્ત કરવાનું. પછી એ તોડમાં ખબર નહીં ક્યાં ક્યાં ભટકશે. અરે રે, એને ખરેખર તો સમ્યક દર્શનનું મુહૂર્ત હર સમયની પર્યાયમાં છે. કેમ કે એનો આધારભૂત શુદ્ધાત્મા હર સમય પ્રગટ, પ્રસિદ્ધ અને વાસ્તવમાં હયાત છે, મોજૂદ છે. જાગતો જીવ ઉભો છે, કહે છે ને બેનશ્રી, જાગતો જીવ ઉભો છે. વાસ્તવમાં આ સ્વરૂપ છે. બહુ સુંદર છે આત્મા અને આત્માની કહાની ને આત્માનો એ પ્રોગ્રામ અને આવા વાળું આપણું ફ્યુચર. એ ફ્યુચરની ચર્ચા કરતા પણ આનંદ થાય. તો એ ફ્યુચર પ્રગટ થઈ જાય. શું છે ફ્યુચર આપણું? ખ્યાલ કે નહીં? અશરીરી સિદ્ધ ભગવાન આદર્શમી મેરી. અને આદર્શ એટલે દર્પણ, સિદ્ધ શરીરી, અશરીરી સિદ્ધ ભગવાન. અને એ છે આપણું ફ્યુચર. અને એ ફ્યુચરની વાત કરતા મોઢામાં પાણી આવે કે હો આવું સ્વરૂપ છે. રંચ માત્ર પણ કોઈ પરેશાની, ઝંઝટ નહીં, રંચ માત્ર ભાર નહીં, ભવતાપ નહીં. વાહ, આત્માનો સ્વભાવ એવો અને પરિણતિ એવી નાચ કરે. આજ્ઞામાં આવી જાય સ્વભાવના, સદૃશ્ય ચિદ્રૂપમાં તદ્રૂપ થઈ જાય એવી આત્માની શક્તિ છે. લબાલબ ભરેલી શક્તિ છે, અચિંત્ય શક્તિ. કાલ લીધું હતું રાત્રે ચિંદ્ર પૂછતા હતા કે અચિંત્ય શક્તિ શું છે? બહુ સુંદર. જો વાત તો આચરણની છે, સામાન્ય વાતમાં પણ એ અંશ રહેલો છે. એ વિતરાગતા પ્રાપ્ત કરવાની પાચતા છે. સમ્યક દર્શન અર્થાત તો જેની પર્યાયમાં પરમાત્માપણાનો સ્વાદ અર્થાત તો પરમાત્માપણાનું રૂપ બનવાનું છે. એ જીવની જે બાહ્ય પાત્રતા એટલી જોરદાર હોય છે. આ ઉચ્ચ આચરણની વાત છે.
જન્મથી કોઈ ઉચ્ચ અને નીચની ચર્ચા નથી. એટલી જબરજસ્ત નિષ્પક્ષ પક્ષપાત વગરની જીનવાણી છે. કે નહીં લખ્યું છે અંદર, બહુ પૂરું નથી વાંચતો પણ બહુ લખ્યું છે અંદર. કોઈ એવા કુળમાં જન્મે કે કોઈ કુળની પ્રવૃત્તિ વિશેષ હિંસક આદિ હોય એમાં જન્મે, ને કોઈ ગોત્ર કર્મ નીચ છે એમ ન કહેતા, એમાં એનું આચરણ જો નીચ હોય તો એ નીચ ગોત્રનો ઉદય છે. અને એમાં રહીને પણ એવા કુટુંબમાં રહેવાનું ન પોસાય અને પોતાના શુભાચરણ રૂપ આધ્યાત્મિક અર્થાત તો સુખની શોધમાં સાચા દેવશાસ્ત્ર ગુરુની યાદ આવે અર્થાત શોધ પણ ચાલુ થઈ જાય તો કહે છે કે શુભાચરણ શુભ ગોત્રનો ઉદય છે. કેટલી મતલબ કે એક પ્રકારથી બહુ ઉદાર દ્રષ્ટિ છે જૈન ધર્મની કે ભાઈ તું પૂર્વ કર્મને લઈને કોઈ ચંડાલના ઘરે જન્મ્યો તો કે તારું કોઈ અશુભ ગોત્ર છે, નીચ ગોત્ર છે એમ નથી. ત્યાં પણ તું એ ચંડાલના ઘરમાં જન્મ્યા પછી પણ તું સમ્યક દર્શન કરી શકે એવી જાતિની ઊંચી વિદ્યા, પારમેશ્વરી વિદ્યા અને એને શુભ આચરણ કર્યું, શુભ ગોત્રનું ઉદય છે. એટલે કેટલું કોઈ જાતિનો ભેદભાવ નહીં, પાર્સાલિટી નહીં. પૂર્વ કર્મથી તારો ત્યાં જન્મ થયો કે જે કુટુંબનું કાર્ય હિંસક છે વર્તમાનમાં, પરંતુ તને માન્ય ન રહ્યું, તને સંસ્કાર ન જામ્યા, કોઈ થોડી સી ભૂલના કારણે ત્યાં આવી ગયું, પરંતુ એ તને માન્ય નથી, તો તારો કયા ગોત્ર કર્મનો ઉદય છે? એ રીતે છે. જબરજસ્ત વાત છે. કોઈ ચંડાલના ઘરમાંથી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને નવીનભાઈ મુનિદશાને પ્રાપ્ત થાય તો તમે નમસ્કાર કરો કે ના કરો? ખ્યાલ કે નહીં? વાત એમ છે ભાઈ. અને અર્યત સિદ્ધપદને પ્રાપ્ત થઈ જાય તો નમોલો એ સર્વ શ્રાવણમાં અર્થાત પંચ પરમેષ્ટિમાં પૂજ્ય ગુણ છે કે નહીં? ભાઈ કર્મથી જીવ મહાન છે અને કર્મને નિર્મૂળ કરવાનો પુરુષાર્થ વાળા જીવો વાસ્તવમાં મહાન છે. કોઈ જન્મથી મહાન છે અર્થાત તો કોઈ જન્મથી ભગવાન છે અર્થાત ભગવાન જન્મે છે એ રીતે અહીંયા કોઈ જૈન ધર્મને સ્વીકાર નથી. ભગવાન સ્વરૂપ તો બધા જ જીવો છે, પરંતુ એ પુરુષાર્થ પૂર્વક પરિણતિમાં મોહરાગ દ્વેષ જેવા ચાંડાલ ભાવ અને જે અશુદ્ધ ભાવનો અભાવ કરે આજના પ્રવચનમાં તો કહે છે કે જીવ કેવો બની જાય? તો કહે કે શુદ્ધ બની જાય. અને શુદ્ધ પહેલા જે શુભાચરણ છે એ આ રીતનું હોય છે. બહુ સુંદર ચર્ચા છે. જો हाँ, धार्मिक जीवन को निराकुल बनाने में सहायक है, शारीरिक स्वास्थ्य वर्धक है. હવે એ શું કામ લીધું? ખ્યાલ આવે કે નહીં? બહુ મોટો કન્સેપ્ટ છે. આની પાછળ અહિંસા ધર્મનો ભાવ છુપાયેલો છે. જીવનની ખાનપાનની રીતિ એવી હોવી જોઈએ યદ્યપિ કર્મના ઉદયને કન્સિડર કરીને છે. સમજો. પણ એવા કર્મના ઉદયના આવવાના ભવિષ્યમાં આવવાના ફ્યુચરમાં જીવને એવી જાતિના ભાવ આવે છે કે એ પ્રમાણેનું સ્વાસ્થ્ય વર્ધક. કેમ? આમાં શું અહિંસા વાત આવી? આ તો શરીરની વાત આવી. એમ નથી. ગ્રસ્ત જીવનમાં રાગી જીવને સ્વાસ્થ્ય અનુકૂળ ન હોય તો ઘણી હિંસક દવાઓનો ઉપયોગ કરે છે. તો એનાથી બચવા અર્થે જીવન જેવું પવિત્ર રાખવાનો ઉપાય કરે કે એને એવી જાતિની હિંસાઓથી બનેલી દવાઓ અને એવી જાતિના મતલબ કે પાપથી બચવા માટેની પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે છે કે નહીં? એ સ્વરૂપ છે. કન્સેપ્ટ એ છે. શરીર સારું રહે એટલે કસરત કરવી એ અલગ કન્સેપ્ટ છે, અને શરીર સારું રહે અને દવાઓ ખોટી ન લેવી પડે એ અભિપ્રાયથી કસરત કરે તો બંનેના ખાતા અલગ છે. બંને અલગ અલગ ખાતામાં ખતવાય છે. અને હું શરીરમાં જે આસક્તિ છે અધ્યાત્મ અપેક્ષા એ તો પાપ પરિણામ છે, અને હું શરીર અને અમે બે એક છીએ એ તો મિથ્યાત્વ રૂપી પાપ છે. આગો જે કન્સેપ્ટ છે એ જોવા જેવું છે. ક્રિયા એક है ना, બહારના એ બધા પરિણામ બે પ્રકારના, પણ અભિપ્રાયમાં હિંસા અને અહિંસાનો જે ભેદ પડે છે એના આધાર ઉપર પ્રકૃતિ કર્મબંધ પ્રકૃતિના ખાતા જુદા થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? એ થિયરી આ છે. ચિમનભાઈ સમજાય છે હે ને? એક વ્યક્તિ શરીર રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. કેમ કે ડોક્ટરે કહ્યું છે કે જમીને તરત સુઈ જવાથી તકલીફ પડે છે, એટલે તું રાત્રિનું ભોજન નહીં કર. ખ્યાલ આવે કે નહીં? અને એક જીવ ઉપયોગને
વ્યસ્ત ન રાખવા રૂપ અને હિંસાથી બચવા આદિ રૂપથી એને બહારમાં એવી જાતિની ક્રિયા કરે છે. ક્રિયા સમાન છે પણ તો અભિપ્રાયમાં અંતર છે. એકને કરુણાનો આધાર છે અને એકને પોતાના આત્માની દયાનો આધાર છે. અને જે ઓલો જે છે એને તો શરીરનો આધાર છે. તો કહે છે કે એને તો માંસનો લોચો વધારવાનો આધાર છે. હાલાકે કે એને એક પ્રકારથી માંસમાં વૃદ્ધિ ચાહે છે, તથાપિ એ તો ઓટોમેટિક છે, પરંતુ અભિપ્રાયમાં એ હોવાના કારણે એ કરેલું જે ભાવ છે પાપ ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? આ બહુ વિચારવા જેવું છે. સંસ્કાર છે ને ખોટા કેવી રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે ને તો બહુ ફાયદા થાય છે. બતાવો ફાયદા નંબર 1 બતાવો છે. એક વાર બી નહીં વિચારે, કદાચ વિચારશે તો છેલ્લા નંબરે પાચન ક્રિયા બરાબર થઈ જશે. એક તો બધા ચીનું ભાઈ. બીજો ખ્યાલ આવે કે નહીં? શરીર સારું રહે. ત્રીજું ફિટ રહેવાય. ખ્યાલ આવ્યો? અને 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 સાથે સાથે ગરમ પણ થઈ જાય છે. અરે રે તારો આવી દરિદ્રતા કંગાલ વિચાર છે. તો કહે છે કે 24 ની પ્રવૃત્તિ છવા થતા તારી જે થિંકિંગ જે છે, તારા જે સોચ છે એ આધારે આ જે આચરણ છે એ કેવું આચરણ છે? તો ખતરનાક વાત છે ને. કોઈ કહે કે આટલું આટલું બધું પાડે છે ને તો કે નીચ આચરણમાં ચડી જાય છે. કે તારું જે કન્સેપ્ટ દિશા ખોટી છે. સમજમાં આવે છે કે નહીં? અહીંયા સ્વાસ્થ્યવર્ધક અર્થાત તો એ લખ્યું ને શારીરિક સ્વાસ્થ્યવર્ધક હોવું જોઈએ, એની પાછળનો કન્સેપ્ટ આવશે. કઈ શારીરિક સ્વાસ્થ્યવર્ધક કરીને કોઈ શરીરની સેવા કરવાની મુખ્યતા નથી. આ તો એના આધાર પર વર્તમાન જે હિંસક જે ટ્રીટમેન્ટ છે ચિકિત્સાની એનાથી બચવાની મુખ્યતાથી આ વાત છે. જો ઘણી બધી વાત છે, જેટલી ખુલી એટલી ખુલે એવી વાતો છે. અને કેમ ખુલે એવી વાતો છે કે એમાં મતલબ કે તમારે થીમ પકડી રાખવાની. એનો વિસ્તાર તો ઘણો થઈ શકે એવું છે, પરંતુ જેની થીમ વિતરાગના પક્ષમાં આવવી જોઈએ. અને એ ગ્રસ્ત જીવનમાં યથાયોગ્ય પ્રવૃત્તિ જીવ માત્ર અર્થાત જ્ઞાનીઓને પણ જોવામાં આવે છે. પણ એના પાછળની જે થીમ છે, એના પાછળનું જે હેતુ છે, જે પ્રયોજન છે, એ પ્રયોજન એકમાત્ર બાહ્યમાં અહિંસા પરનો ધર્મ અને અંતરંગમાં વાસ્તવમાં વિશુદ્ધિ અને એના નિમિત્તથી થવાવાળી આત્મશુદ્ધિ, એ સિવાય બીજું કોઈ પ્રયોજન રોટલી ખાવામાં ન હોવું જોઈએ. બંને અજ્ઞાની ને જ્ઞાની બંને રોટલા ખાય છે, પરંતુ બંને પાછળની સોચ, એનો હેતુ, એનું પ્રયોજન, એનો સંસ્કાર, એનું આયોજન બધું જ અંતર હોય છે. બહુ મોટો ફરક હોય છે. વિચાર કરવા જેવું છે. બહુ સામાન્ય વાતોનો પીરિયડ ચાલે છે, પરંતુ ગુરુદેવના શબ્દોમાં એનો ભાવ ઘણો ગંભીર છે. ખ્યાલ આવે છે કે નહીં? એકદમ સ્થૂલ વાત લાગે કે તો સ્થૂલ વાત છે, તો સૂક્ષ્મ વાત શું છે? શુદ્ધાત્મા, અરે તને ખ્યાલ નથી, એ સ્થૂલ વાત છે. સમજમાં આવે છે કે નહીં? અપેક્ષાથી કથન છે. કર્ણાની યોગની કથનને સૂક્ષ્મ કહેવાય છે, દ્રવ્યના યોગને સ્થૂલ કહેવાય છે. સમજમાં આવે છે કે નહીં? ઘણી બધી વસ્તુઓ છે ભાઈ. જો आगामी सुख शांति के कारण है तथा व्यर्थ के विसंवाद में नहीं उलझाते. केवुं आचरण हो? व्यर्थમાં વિસંવાદમાં ન ઉલઝાવે. એવી કોઈ સામાજિક જીવનમાં કાર્ય કરતા હોય, કોઈ પદ પર હોય, જે પણ હોય, પણ એનું જે થીમ છે, એનું જે ચિંતન છે એવી રીતનું હોય કે વ્યર્થમાં વિસંવાદ ન ઉલઝાવે. ખ્યાલ આવે છે કે નહીં? નહીં તો જનરલી જેમ કાલ વધતો જાય છે એમ નીચ ગોત્રનો ઉદય આવતો જાય. તો એ મિટિંગોમાં પણ શું કરે? વિસંવાદ ઉત્પન્ન થાય એવી જાતિની પ્રવૃત્તિ આચરે. 4 જણને કહી રાખે, હું મિટિંગમાં જવાનો છું, તું પાછળથી આ વાત ત્યાંથી ખોલજે. એટલે શું થાય? જોરદાર પછી આનંદ લેશું. બરાબર છે? આ થાય છે કે નથી થતું? આ છે એની અંદર કે તારું પોત જે છે અત્યારનું હાલનું સમ્યક દર્શન અર્થાત તો આત્મદર્શન કરી શકે એ ક્વોલિટી નથી. એનું નામ નીચા છે. સમજમાં આવે છે કે નહીં? અરે એ તું જે હોદ્દાએ છે
ત્યાં પણ તું એ વિસંવાદને પ્રાપ્ત ન થાય અને એવી રીતે કોઈની નિંદા વિશેષ, કોઈના દોષ વિશેષ ખોલીને ચાર જણને કે કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય તો બોલાઈને કે ખ્યાલ છે આને આમ થઈ ગયું, તો કહે છે કે તારું નીચ આચરણ છે. આવી નીચતા તો કઈ કોઈ નથી જોઈ, અનીતિ છે. નવાઈ લાગે તો ભાઈ જે સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ કરવા વાળા જીવની તમે કલ્પના કરો, સમ્યક દ્રષ્ટિની નહીં. સમ્યક દ્રષ્ટિ તો બહુ ઊંચી હસ્તી છે, ખ્યાલ આવે કે નહીં? અને એ સમ્યક દર્શન મોક્ષ માર્ગની સૌથી નિમ્નતમ દશા છે. તો એ મુનિ દશા એ સામાન્ય નથી કે ગમે એમ કરીને માની લઈએ. અને એ મુનિ દશા તો મૂળ સાક્ષાત કારણ છે, પણ એની જે કાર્ય પરમાત્મા અર્જન સિદ્ધ દશા એની તો શું વાત કહેવી. અરે એ તો શુદ્ધાત્માની સામે, ખ્યાલ આવે કે નહીં, કેવું છે એ પણ ગૌણ કરવા જેવું છે. ક્યાંથી ક્યાં લઈ જઈને ક્યાંથી ક્યાં લઈ આવે છે, ખ્યાલ આવે છે કે નહીં? એ સિદ્ધ પર્યાય પણ હે ને ત્રણેય કાળે સિદ્ધ સ્વભાવની સામે ઓછવી પડે છે. આત્માનો સ્વભાવ નિજ ભાવ એવો છે. ક્યાંથી ગોત્ર કર્મથી કેવું આચરણ ને કેવું શુભ આચરણ ને કેવી જાતિની વિતરાગતા ને કેવી વિશુદ્ધિ ને કેવી જાતિનું ફલ, બધું પેકેજ છે. એવું નથી કે કાંઈ નથી એમ. તો શાસ્ત્રમાં ન આપત ને શું કામ પાનું બગાડે, અને આજે શું કામ આપણે પોણો કલાક બગાડે? આ છે કે નહીં એની પાત્રતામાં? એવી જાતિની બુદ્ધિ, એવી જાતિની દ્રષ્ટિ, એવી જાતિના માનસ વાળા જીવોને આત્મદર્શનનો વેગ નથી આવતો મહેન્દ્રભાઈ. અને આત્મદર્શનની પ્રક્રિયાની વિરુદ્ધ દિશામાં પ્રવૃત્તિ છે એને. એટલા માટે કહે છે કે તું મોક્ષથી વિરોધ પક્ષમાં બેઠો છે. જૈન થયો તો શું થયું? જૈન સંપ્રદાયનું નામ જૈન કુળ નથી, એ તો કહેવાનું કુળ છે. જનેશ્વરી વિદ્યાને પ્રાપ્ત કરવાની, તારી વિદ્યા પ્રાપ્ત કરવાની ઉત્કંઠા હોય તો કહે છે કે તું જૈન કુળનું સદસ્ય છે. એમ નથી કે માત્ર જૈનમાં જન્મ્યો એટલે જૈન. આ રીતે છે. બહુ જ બેઝિક વાત હોવા છતાં પણ આમાં ઘણી બધી વાત છે. આ કેમ કહેવામાં આવે ચંદ્રકાંતભાઈ? આપણે હજુ સમાજના સ્તર ઉપર આ બધી પ્રવૃત્તિમાં છીએ, તો આ પ્રવૃત્તિમાં જો આપણે અહીંયાથી ખ્યાલ આવે કે આત્માથીનું જીવન, આત્માથીનું આચરણ, આત્માથીની લાઈફસ્ટાઈલ એ રીતની હોય કે કદાચિત કોઈ લૌકિક પદમાં હોય બી તો પણ ત્યાં કહે છે કે વિસંવાદને પ્રાપ્ત થાય એવી જાતિનું આચરણ, પ્રવૃત્તિ, એનું વર્તન, એટીટ્યુડ કઈ ના એવું હોય જ નહીં. ઉપરથી એનું એટીટ્યુડ એવું હોય કે ચાર જણ જોઈને શરમાઈ જાય અને કોઈ પ્રવૃત્તિ કરવાનો વિકલ્પ આવે એ પણ ભૂલી જાય કે નહીં, આ વ્યક્તિઓની સામે તો આવું ન શોભે. એનું નામ છે ધર્મની પાત્રતા. ધર્મ તો બહુ ઊંચી વસ્તુ છે, જેની પર્યાયના ધર્મ પ્રગટવાનું છે, જે એવું પાત્ર જીવ છે એનું નામ ઉચ્ચાચરણ છે. એ રીતે છે ભાઈ, સામાન્ય વાત નથી. હેલ્પફુલ નેચર હોય છે સમાજની અંદર, એનો કોર્પોરેટ નેચર હોય છે. જીવોને ખેંચીને બદનામ કરવાનું નેચર નથી હોતું. અનંત કાળના અંતર્ગત આચાર્ય કહે છે કે તે એવો કયો ભાવ નથી કર્યો કે જે અત્યારે જેની તું નિંદા કરે છે. ખ્યાલ કે નહીં? જે કામ બાકી રહી ગયું એના તરફ જો, એની પ્રેરણા છે. વૈરાગ્ય મૂલક વાતો છે, બહુ સામાન્ય જીવનને પચે એવો બોધ છે. ખ્યાલ કે નહીં? કાલે થોડી ચર્ચા થઈ ને મહેન્દ્રભાઈ જોડે કે હજુ તો બહુ સારું એમને કન્સેપ્ટ આવ્યો. કેવલ જ્ઞાનની પર્યાય શુદ્ધાત્મામાં નથી, એ તો હજુ બહુ દૂરનું વેદ જ્ઞાન છે. પહેલા તો એટલી સ્થૂળમાં ભૂલ હોય છે. ખ્યાલ આવે ને કે આ વસ્ત્રને કઈ આગળ પાછળ થઈ જાય તો બી તારું એકત્વનું પોત પ્રકાશી જાય. તો કહે છે કે તું ત્યાંથી પહેલા તું મૂળમાં જે ભૂલ છે હે ને, વચનસારમાં પણ આ શૈલી છે. સમાન જાતીય દ્રવ્ય પર્યાયથી પહેલા ભેદ જ્ઞાન કરાવ્યું છે. એ બધું વેદ્યાન એક સાથે થશે, પણ જે પ્રત્યક્ષમાં ભૂલ લાગે છે એ જોતો નથી. અને સમ્યક દર્શનની પર્યાયથી હું જુદો છું એનો ના નથી, એને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરાવવા ત્યાં પણ ન અટકે. મુખ્યતાથી આચાર્ય જ કહ્યું છે, પરંતુ સમ્યક દર્શનની પર્યાય મારી નથી અને આ સળી ગળી પર્યાય મારી છે, એ કેવો ન્યાય? બરાબર ને? એમ જ હતું ને. કઈ હોય તો કેજો વિશે. હા, ખ્યાલ આવે કે નહીં? ગજબનો કન્સેપ્ટ છે. બહુ શાંતિથી વિચાર કરવા જેવું છે કે હું ક્યાં ઊભું છું. બહુ શાંતિથી વિચાર કરીને ભૂલ સુધારી લેવી, એનું નામ ઇન્સાનિયત છે. ખ્યાલ આવે કે નહીં? અને ભૂલ સુધારી અને
વાસ્તવમાં સ્વભાવનું સેવન કરે એનું નામ ભગવાન છે. અને સ્વભાવે તો કસાય પણ ભગવાન છે. સ્વભાવે તો એકેન્દ્રજી પણ શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ છે ભાઈ. એ છે આખી જીનોરિઝમનું જે સ્વરૂપ છે એ જોરદાર છે. વાસ્તવમાં મહિમા આવે કે આપણે જે ધર્મને બિલીવ કરીએ છીએ, જે ધર્મને આપણે અપનાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ, એ કોઈ મામૂલી વાત નથી. સ્વાસ્થ્ય સંબંધી જો વાત કરી સ્વાસ્થ્ય સંબંધી વાત કરી આ તો જસ્ટ બહુ ફૂડ પોઈન્ટ છે. કારણ કે જે સમયે આ શાસ્ત્રો લખાણ હતા એ સમયે તો આ લોકો દવાઓ હતી તો પછી એમાંથી અભાવ કેવી રીતે નીકળો કે આવી દવાઓ એટલે સ્વાસ્થ્ય ત્યાં દવાઓ તો હતી જ ને, ઔષધિઓ હતી ને એ સમય બી. અત્યારે ઘણી ઔષધિમાં આવી બી. તમને કહું આ સારી વાત કરી કે મારા એક મિત્ર છે ડોક્ટર દીપક, કે જે વિદ્વાન પણ છે અને આયુર્વેદિક ડોક્ટર બન્યા પછી એમને વિદ્વાનનો કોર્સ કરીને આજે પણ આરાધના કરી રહેલો જીવ છે. જીવન પણ ઘણું પવિત્ર છે. તો આયુર્વેદિકની બાબતમાં મને એમ કહ્યું કે આયુર્વેદિક દવામાં તમે બધી જ આયુર્વેદિક નિર્દોષ છે એમ નહીં, એમાં પણ એવી કેટલા મૂળિયા, એવા કંદમૂળિયા અને એવી જાતિની મધ ને એવું કેટલી બી યુટિલિટી થાય છે કે જે ઘણી હિંસક ચીજો હોય છે. એટલે એમાં પણ ભેદ કરવાનો વારો આવે છે. એટલે એ બધું બધી જગ્યાએ આવે છે. કુલ મળીને એ તો આપણે નિમિત્તની પ્રધાનતાની વાત કરીએ છીએ. હજુ એક બહુ સારી વાત કરી, એવો બીજો બી કન્સેપ્ટ એક ખ્યાલમાં આવ્યો અત્યારે કે સ્વાસ્થ્ય વર્ધકમાં જીવને બહારમાં રોગ આદિ વિશેષ હોય છે તો વિચલિત બહુ રહે છે. એ પણ તમે લઈ શકો છો અગર જો એ પ્રમાણે યોગ્યતા હોય, બહારમાં પણ અનુકૂળતા હોય. પણ એનો અર્થ એવો નથી કે અનુકૂળતામાં ધર્મ થાય. જીવનો સામાન્ય પર્યાયગત એવી જાતિનો વિભાવ સ્વભાવ છે અને એ રીતે સામાન્ય બોલીએ છે કે શરીર સારું હોય તો ધર્મ થાય. હાલાવે કે નહીં. યદ્યપિ શરીરથી ધર્મ કરવાની બુદ્ધિથી એ કહે તો રોંગ છે, પરંતુ બહારમાં વિશેષ વિકલ્પો ન હોય તો સ્વાભાવિક છે કે આપણે મન અર્થાત તો અહીંયા લાગે અને ઉપયોગ વિશેષ લાગે. એ અર્થે શરીર સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિ રાખવી જોઈએ. કુલ મૂડીને પોતાના રાગવેશથી બચવું એ પણ હિંસાથી બચવાની મૂળ વાત છે જૈન ધર્મમાં. અને બાહ્ય હિંસાથી બચવું એ પણ પાત્રતાના રૂપમાં એ વાત પણ એટલી જ સ્વીકાર્ય છે. સમજમાં આવ્યું રાજભાઈ? બહુ ઊંચા કન્સેપ્ટ છે. આનાથી તમે બહુ એટલે આપણી જે માનસિકતા શું કહે છે એ વિચાર કરવા જેવો છે. ખ્યાલ આવે કે નહીં? હવે માન લો કે ઘણા લોકો કહે જયારે આપણે ખબર જોવા જઈએ ને ભાઈ હોસ્પિટલમાં કોઈ નહીં તો રોજ પરિચયમાં તમે આવતા હોય અને પછી ખ્યાલ આવે કે કંઈક થયું છે તો આવીએ તો ખરેખર એટલો ઇનોસન્ટ જીવ હોય છે ને કહે છે કોઈ માયાચારી નહીં કે ભાઈ વાત તો સાચી છે કે શરીરથી હું નથી, પરંતુ જ્યારે આ ગાંઠ થાય છે અને આ કેન્સર થાય છે ત્યારે બધું ભૂલી દેવાય છે. અને એ ભગવાન આત્મા યાદ જ નથી આવતું એવી જાતિની એટલી ઈમાનદારીથી કહે છે. નહીં તો કોઈ આપણને જોઈને એમ કહે કે ના ના એ તો બધું યાદ જ છે અમને, તો કહે છે કે જે છે એ તો કે હે ને. તો કોઈ બે વાત કરે અને એનો કન્સેપ્ટ બતાવે તો ઈમાનદારી બહુ મુખ્ય છે. તો કહે છે કે ભાઈ તકલીફ પડે છે તો એ વખતે વેદજ્ઞાન કરવાની એ શરીરની એટલી તીવ્ર આસક્તિમાં વેદજ્ઞાનની જે બુદ્ધિ છે એ કુંઠિત થઈ જાય છે અને વિશુદ્ધિ એટલા લો લેવલની થઈ જાય છે કે કદાચિત એ કોઈ અભક્ષ્ય આદિની નો પક્ષ લઈને પાપ પ્રવૃત્તિમાં પણ જીવ ચાલ્યો જાય છે. અને શું કહે બધું જ સંભવ છે. એટલે અહીંયા બુદ્ધિપૂર્વક તું કહે છે કે તારું જે સ્વાસ્થ્ય વર્ધક આદિ એવું હોય એટલે એના અંતર્ગત તારી પ્રવૃત્તિ મેઇન વાત છે આચરણ, ખાનપાન, આચરણ. રાતમાં ઉજાગરા 2-2 વાગ્યા સુધી કરે અને સવારે 11 વાગે સૂર્ય તો ઉદય ક્યારે જોયો જ ના હોય. હાલાવે કે નહીં એવું એનું પ્રમાદી અને એકદમ જેને કહેવાય કે ઘરમાં હર જગ્યાએ બેક્ટેરિયા ઉત્પન્ન થાય એવા સમયમાં એની પ્રવૃત્તિ એવી જાતિનું આચરણ હોય તો માંદગીમાં પટકાઈ જાય છે જીવ. અને એ માંદગીને જ સવારતા એનું જીવન નીકળી જાય છે અને એની એટલી ખર્ચાળ આ ચિકિત્સાના કારણે એને પહોંચી પડવા માટે એને પૂરું ફેમિલી રાગવશ આખું જીવન સમર્પણ કરી દે છે. અને અંતમાં મોટું નુકસાન એ થાય છે કે મનુષ્ય ભાવમાં કરવા લાયક ઉત્કૃષ્ટ કાર્ય રહી જાય છે. આ છે સામાન્ય વાત નથી. બરાબર પકડમાં આવે છે વાત
બહુ સોલિડ વાતો છે આ બધી. એટલા માટે એનું જીવન જ એવું સહેજ હોય. ના પણ છતાં બી પૂર્વ કર્મનો ઉદય હોય, વર્તમાનમાં બધું જ બરાબર હોય અને ઉદયમાં આવે તો કહે છે કે તને બધી ખબર જ છે કે જયારે પૂર્વમાં કરેલું છે ઉદયમાં આવે છે તો હવે નવું નહીં કર ને, તો પણ એ ઉપદેશ છે. ક્યાંયથી બી તું પકડવા ટ્રાય કરે ખોટી રીતે તો રોંગ છે. તો કહે છે કે આત્મદ્રષ્ટિની મુખ્યતાથી વાત છે. અને તને એમ કહીએ કે તું ઉકાળેલું પાણી પી, સુપ્રાસુક પાણી પી, તો એ આત્મદ્રષ્ટિના પક્ષમાં વાત છે. તને એ વાત જે દિવસે ખ્યાલમાં આવી જશે તો એ વખતે તને કહે ચારે અનુયોગને તું સલામ મારે છે, તે સિવાય રોંગ છે. એને ઉકાળેલું પાણી પીને શું કર્યું છે? ઉકાળેલું પાણી પીને તો કયો ધર્મ થાય છે? તો થમ્સઅપ પીને થાય છે. એ પક્ષમાં કહે છે. 100% સાચી વાત છે કે ઉકાળેલા પાણીથી ધર્મ થતું નથી, પણ તું જ્યાં ઉભો રહીને કહે છે ને એ રોંગ છે. ઉકાળેલા પાણીને આ ને બધી જફાને તેને ના કરતા રેડીમેડ મીઠાને, રેડીમેડ પાણીને, રેડીમેડ કલરફુલ બધું, અને આપણો તો સમય બચે ને પછી શુદ્ધાત્માની વાતો કરીએ. કાંઈ નહીં થાય, એમ ન થાય. કમસે કમ તને એ આચાર્યોએ કહેલી વાતોનો મહિમા માત્ર પણ નથી, અને તું એ રીતે ઉડાવે છે કે જાણે કોઈ ફાલતુ વ્યક્તિ લખી હોય. આચાર્ય ઉમા સ્વામી, આચાર્ય વટેકર સ્વામી મૂલાચારમાં, ખ્યાલ આવે કે નહીં? આસાધર પંડિત એવા મહાન ધર્માત્માઓએ જે વાત ચિત્રેલી છે એ તને એમ લાગે છે કે બોરિંગ છે? ખ્યાલ આવે છે કે નહીં? એમ છે ભાઈ, ઊંચા આચરણની પણ ધર્મ માર્ગમાં એક મોટી કિંમત છે. આ જેટલા વ્રતાદી શું છે? વ્રતાદી જે અનુવ્રત મહાવ્રત એ શું છે? ઊંચું આચરણ છે. એ ભૂમિકાને યોગ્ય આચરણ છે, પણ એ વાસ્તવમાં ધર્મને અનુકૂળ અવસર પ્રદાન કરવા વાળી પરિસ્થિતિ છે. એ ધર્મ નથી. વાત એટલી જ છે. સમજમાં આવે છે કે નહીં? એ રીતે છે ભાઈ. બહુ શાંતિથી વિચાર કરવા જેવું આ માર્ગ છે. 101%. અને અભિપ્રાયના આધાર ઉપર પરિણામની કિંમત છે. અભિપ્રાયમાં ભૂલ હોય તો કહે છે કે તારા પરિણામનો મહેલ બહુ મોટા સમય સુધી નહીં ટકે. એવો પછડાઈશ કે અપયશની પ્રકૃતિ આવી જશે અને પુણ્ય ખતમ થઈ જશે. ઠીક છે, થોડા પરિણામ બહારમાં ઊંચા કરી લેશે, પણ અભિપ્રાય તારો કશાય પોષણનો છે તો કહે છે કે તું થોડાક સમય કશાયની મનતાના ફલમાં તું એકાદ શેર મારી આવીશ, તું દેવગતિમાં પણ એકેન્દ્રિયમાં એવો પટકાઈશ કે હજારો લાખો વર્ષ એ ઝાડમાં ભરાઈશ. અવસર નહીં મળે, ગેરંટી છે. આ બહુ બધી, મતલબ આ કોઈ ભયને પ્રાપ્ત કરવાની વાત નથી, પ્રેરણાની વાત છે. અને એ સંબંધી ફળ બતાવીને એનાથી વિરક્ત કરાવવાની ભાવના છે. કોઈ રીતે કોઈ જીવને અહીંયા ભયને પ્રાપ્ત થાય, જૈનોની સભાના મૂળ વાત આ છે, કન્સેપ્ટ આ. કોઈ જીવ સ્વયં ભૂલ કરતો હોય છે એને એની ખબર નથી હોતી, એટલે અહીંયાથી કહેવામાં આવે છે. જો આગળ આ એટલું સરસ મને ગમ્યું કે વ્યર્થ કે વિસંવાદ में नहीं उलझाते, है ना? अर्थात तो ये आचरण એવી જાતિનું એનું ચિંતન વ્યર્થમાં ન ઉલઝાવે. વ્યર્થમાં બે જણ હોહા કરી નાખે એવો પથ્થર ના નાખી દે કે જેથી કરીને સમજમાં આવે છે કે નહીં, જેથી કરીને વિસંવાદ પેદા થાય, સમાજમાં વિષમતા થાય, ટુકડા થઈ જાય, ભેદભાવ પડી જાય. તો એવી જાતિની કોઈ ચેષ્ટાઓ કે એવી જાતિની કોઈની મનોવૃત્તિ હોય તો એ વિકૃતિ છે, એ મનોવિકૃતિ છે. એનું નામ શું છે? નીચા. બહુ ઊંચી વાત છે ભાઈ રાકેશભાઈ, સમજમાં આવે વાત. 100% લોજિકલ છે, ન્યાયથી વાતો છે. એટલે આચાર્ય લખે છે, કોઈ આપણે તો આનું વિશ્લેષણ કરીને આપણા જીવનમાં ઉતારીએ છીએ માત્ર. એ જે તમે કહ્યું ને, એ જમાનામાં કે જ્યાં વિશેષ આવી પ્રવૃત્તિઓ નથી, પણ વિચક્ષણ બુદ્ધિ વાળાને પંચમ કાલનો અણસાર હશે, એટલે આપણા પર કરુણા કરીને લખી છે. આ બીજો કન્સેપ્ટ ખ્યાલ આવે કે નહીં? બીજો પક્ષ અદ્યપી નેગેટિવ પોઝિટિવ બંને વાત ઉચ્ચ ગોત્રમાં કહી દીધી, પણ એ લખી છે એટલે આપણે વાંચીને આગળ વિશે કરીએ છીએ. इससे विपरीत जो आचरण, प्रवृत्ति या संस्कार लौकिक और धार्मिक जीवन को आकुलता में बनाने में सहायक है, शारीरिक स्वास्थ्य के लिए हानिकारक है, आगामी क्लेश के कारण है. मतलब कि तू एवी दुकान खोली नाखे કે છોકરાઓ લડ્યા જ કરે એમ. આગામી પણ એવી જાતિનો તું બધો પ્રોગ્રામ કરી રાખે કે બસ આમાં જ નિમિત્ત બને એમ. નિમિત્તની મુખ્યતાથી છે ભાઈ.
એવી પ્રવૃત્તિ તું કરીને જાય પણ એ વખતે કોઈ સમર્થ જીવ આવી જાય તો એમાંથી બી બહાર નીકળી જાય, એ વાત જુદી છે. પરંતુ એ તો નીકળી જાય કે ના નીકળે એનો ઇતિહાસ છે, પણ તું જે કરીને જાય છે એ તારું જીવન છે. સમજમાં આવે છે કે નહીં? એ રીતે છે. જો સાચી દુકાનોને તાળા લગાવડાવવા અને ખોટી દુકાનોનો વિકાસ કરવામાં અનુમતિ કરવી, તને ખ્યાલ નથી કે એવું ભારે પડશે. ના ના, આપણે તો ભગવાન મહાવીરના અનુયાયી છે, એમને 363 ખોટી દુકાનો ખોલી અને પછી સાચી દુકાનથી કામ કરી લીધું, એવું કંઈક કરવું છે. કોઈ દિવસ નહીં થાય. એ અભિપ્રાયથી તું કરે છે તો કોઈ દિવસ નહીં થાય. ઘણા લોકો કહે કર્યું ને એમને 363. અરે એ માટે નતું કર્યું તમને. આવું પરિણામ આવ્યા પછી પણ જીવ બદલાઈ શકે છે. એટલે એવા જીવો પર તું તારા દ્વેષ પરિણામ નહીં કર અને શાંત થઈ જા. પોઝિટિવ કહ્યું ને, વિતરાગતાના પક્ષમાં સમજવાનું છે. વાત એની એ હોય. હવે એમાંથી તું વિતરાગતાની જગ્યાએ ક્લેશનું એ બાજુ દિશા ખોલે. નતું કરવું એમને કોને? આપણા 24માં તીર્થંકર વર્તમાન જીવ શાસન જેના માધ્યમથી ચાલે છે એમને મારીચની અવસ્થામાં 363માં ચલાવ્યા હતા ને, બધા જ મિથ્યાત્વના દુકાનો ખોલ નાખી હતી. હાલ કે નહીં? અમે આમ થોડું કામ કરીએ એમાં તમે આવે કે નહીં કર્યું? એમને જે કિંમત ચૂકવી છે એની એમને થઈને પૂછજો. એમ નથી કે એની કિંમત નથી ચૂકવી. 60,000 આંકડાના ભાવ આવેલા. કેટલા? 60 લાખ આંકડાના ભાવ આવેલા એકેન્દ્રીય. એ ભાવનું જે ફળ તું ભૂલી જાય છે, એને ખાલી એ સીધું પહેલું ને છેલ્લું જોવે છે, અને એમાંથી નીકળીને જે પુરુષાર્થ કર્યો છે એ પણ જો, અને એનું ફળ પણ જો, અને એનાથી તું નક્કી કર કે આચરણ કેવું અનંતકાળની રજળપટ્ટી પછી સ્થિતિ આવી. હા, કેટલા ભવ કર્યા, અનંત ભવ. એ પહેલા તીર્થંકરથી 24 તીર્થંકર વચ્ચેનો કાલ, અને કાલ માત્ર નહીં, એના જે ભવો તમે આંખમાં લોહી મતલબ લોહીના આંસુ આવી જાય એવી જાતિની પ્રવૃત્તિ જીવ સાથે થઈ છે. હર પરિણામનું ફળ હોય છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. પણ તારામાં જો વાસ્તવમાં પોઝિટિવ એપ્રોચ હોય તો એ કથન પણ શાસ્ત્રનું છે કે તારા પરિણામથી પ્રકૃતિ બંધાયેલી છે. તું આજે પરિણામ ફેરવ, પ્રકૃતિ કડકભૂસ થઈ જશે, ટુકડે ટુકડા થઈ જશે. કર્મ તને અડતા નથી, તું અબધ સ્પષ્ટ છે. ખ્યાલ આવે કે નહીં? એવી જાતિની ચેતના છે ભાઈ. ખ્યાલ આવે છે રાકેશભાઈ? ઊંચું બધી છે. આ કોઈ સામાન્ય ન્યાય નથી. આ તો ગુરુદેવના શબ્દોમાં તો કેવળ જ્ઞાનની કોલેજના ન્યાય છે. આ તો સાચા ભણતરની વાતો છે, ખોટા ભણતરની વાત નથી. ખ્યાલ આવે કે નહીં? એક ને એક બે થાય એ વાત અહીંયા નથી. એક જ રહે, બે જ રહે. આ તો એ ગણિતની વાત. ખ્યાલ આવે કે નહીં? એક ને એક મળ્યું તો બે થાય. ચંદ્રકાંતભાઈ, એક ને એક મળ્યું તો બે થાય? ના થાય. બે લાગે પણ બે થાય નહીં. એવો એક છે. આ રજની વાત છે. બહુ સુંદર ચર્ચાઓ છે. જો એ તો નીતિમાં જે કહ્યું છે એક ને એક બે થાય એની વાત છે. હા, પહોંચશે કે નહીં અવાજ ત્યાં? હા. હર સમય વિજ્ઞાન. बीजो पक्ष है कि इससे विपरीत जो आचरण, प्रवृत्ति या संस्कार लौकिक और धार्मिक जीवन को आकुलता में बनाने में सहायक है, शारीरिक स्वास्थ्य के लिए हानिकारक है, आगामी कलेश के कारण है तथा व्यर्थ के विसंवाद में उलझाने वाले हैं, ये नीच गोत्र कहलाते हैं. टोटली स्पष्ट था એવું છે કે જે મતલબ કે પ્રકૃતિની વિરુદ્ધ જે કાર્યના જે પરિણામ છે, અર્થાત તો જીવના દુઃખ અને સંસાર વધારવાના નિમિત્તભૂત જે પ્રવૃત્તિ છે, એવું જે આચરણ છે અને એવો જે સોચ છે એ વાસ્તવમાં નીચ ગોત્ર છે. આ રીતે અહીંયા ગોત્ર કર્મની ચર્ચા પૂરી થઈ. અહીંયા હવે આપણે મૂળ ગ્રંથમાં જે છે ત્યાંથી વાંચીએ છીએ. એમાં ગોત્ર કર્મ સંબંધી ખાલી 1.5 લીટી જ આવી છે. છેલ્લે સંભળાય છે. હા હા હા, થોડાક આગળ આવી.
હા, ગોત્ર કર્મથી નીચ ઊંચ કુળોમાં ઉપજવું થાય છે, ત્યાં પોતાનું હીનપણું, ગોત્ર કર્મથી નીચ ઉચ્ચ કુળોમાં ઉપજવું થાય છે, ત્યાં પોતાનું હીન અધિકપણું પ્રાપ્ત થાય છે, ત્યાં સુધી તો ગોત્ર કર્મની અવસ્થા. પણ હવે દુઃખી કોના આધાર પર થાય છે એ લખ્યું છે, મોહના નિમિત્તથી આત્મા સુખી દુઃખી પણ થાય છે. દુઃખમાં નિમિત્ત મોહ છે. કોઈ કુટુંબ કે કોઈ બહારની પરિસ્થિતિ એ દુઃખનું કારણ નથી, પરંતુ ત્યાં મોહ હોય, જેટલી કષાય હોય, જેટલો ભ્રમ હોય, ભ્રમમાં જેટલો નહીં લાગે. ખ્યાલ આવે કે ભ્રમ તો પૂરો હોય, કાં તો ભ્રમ બટી જાય, મિથ્યાત્વનું એવું સ્વરૂપ છે. અને જેટલી કષાય હોય એટલો જીવ સુખી દુઃખી થાય છે. જો હા, અહીંયા એક શબ્દ લખ્યો છે કે મોહના નિમિત્તથી આત્મા સુખી દુઃખી પણ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા સુખી દુઃખીમાં શું લેવું? આજના પ્રવચનમાં હતું. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા સુખી દુઃખીની વાત આજના પ્રવચનમાં હતું. જો આજનું પ્રવચન કાઢો, એમાં એક કઈ ગાથા હતી? પેજ નંબર પેજ નંબર બોલો છો? એ બહુ સરસ વાત છે. આમાં થોડીક આપણે ટેકનિક સમજીએ. પેજ નંબર 196 142. એનો અન્વાર્થમાંથી એક કન્સેપ્ટ બતાવો છે જે આ ગાથાઓમાં કામ, આપણા પ્રકરણમાં કામ આવશે. મેં લખ્યું કે જેને સર્વદ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષ કે મોહ નથી, બરાબર, મોહ નથી, સંવરની ભાવના ચાલે છે અહીંયા, તે સમ સુખ દુઃખ ભિક્ષુને, એનો અર્થ છે શબ્દ ખ્યાલ. સમ સુખ દુઃખ ભિક્ષુને એટલે સુખ દુઃખ પ્રત્યે સમભાવ વાળા મુનિને. આમાંથી અર્થ નીકળવો જોઈએ. મહેન્દ્ર આવ્યો ખ્યાલ? શુભ અને અશુભ કર્મ આશ્રવતું નથી, એ પછીની વાત છે. અહીંયા મારા શબ્દનું ભાવાસન બતાવવાનું છે. સુખ દુઃખ પ્રત્યે સમભાવ, સુખ અને દુઃખ બંને એક જ લાગે છે મુનિને, તો પછી દુઃખના અભાવ કરવાની શું જરૂર છે? લોજિક ખ્યાલમાં કોઈ દિવસ વિચારજો આ રીતે, આ કન્સેપ્ટ है ना. मुनि राज सुख आते हैं दुख आते हैं, आते जाते सुख दुख में हम मस्त रहते हैं, है ना भक्ति. तो इस सुख અને દુઃખ બંને અવસ્થાઓમાં એમને સમતાને ધારણ કરે છે. અર્થાત સુખ અને દુઃખ બંને વખતે સમભાવ રાખે છે. તો સુખ અને દુઃખ બંને સમાન ખાતામાં જાય છે. તો અહીંયા સુખ દુઃખ કયા લેવા છે? એ વાત છે. અને એ જ વસ્તુ અહીંયા છે. એ જ વસ્તુ જે કહ્યું ને, આત્મા સુખી દુઃખી પણ થાય છે મોહના નિમિત્તથી. આમાં એક તમે એ કન્સેપ્ટ લઈ શકો કે મોહના ભાવમાં સુખ લઈ લો અને મોહના સદભાવમાં દુઃખ લઈ લો. તો અહીંયા એ વાત નથી, અહીંયા એ કન્સેપ્ટ નથી. જે અહીંયા બી કન્સેપ્ટ નથી, આ ગાથામાં પણ એ કન્સેપ્ટ નથી. સુખ દુઃખ બંને પરિસ્થિતિમાં સમતા રાખવી. તો અહીંયા દુઃખ તો સમજમાં આવે છે, પણ કયા સુખની વાત છે? ખ્યાલ આવે ને? લોકમાં જેને સુખ કહેવાય છે, લોકમાં આજે બોલ્યા હતા ગુરુદેવ એક શબ્દ, જ્ઞાનીના હૃદયમાં કોઈ વાત મતલબ પૂરી વાત એક શબ્દ બોલ્યા હતા કે સંસારમાં સંસારી જીવો અનુકૂળતામાં સુખ માને છે અને પ્રતિકૂળતામાં દુઃખ માને છે. ખ્યાલ? એ સુખ દુઃખની વાત છે. એટલે આપણી ભાષામાં લખ્યું છે સુખ દુઃખ, એ સુખ નથી માનતા અનુકૂળતામાં, પણ લોકમાં બહારમાં અનુકૂળતા હોય, બધી ઠાઠ હોય, બધી અનુકૂળતાઓ હોય, તો એને સુખી કહેવાય છે. તો એવી અનુકૂળ પુણ્યના ઉદયમાં અનુકૂળ પરિસ્થિતિ બને કે પ્રતિકૂળ પરિસ્થિતિ બને, તો કોઈ પદાર્થ ન અનુકૂળ છે કે ન પ્રતિકૂળ છે, એવી દ્રષ્ટિવંત જ્ઞાનીઓ બંને પરિસ્થિતિમાં સમતાને પ્રાપ્ત થાય છે. અર્થાત તો સ્વરૂપમાં મસ્ત રહે છે.
કરોડો રૂપિયાની ઉપજ થાય તો બી સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ, અને કરોડો રૂપિયા જતા રહે તો બી એ જ પ્રમાણે સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ. બંને સ્થિતિઓમાં કોઈ ભેદ કરતા નથી પાપ અને પુણ્યના ઉદયમાં. એ વાત સમજ મારે રાકેશભાઈ કે બહાર એને સુખ કહે છે ને, બહાર બધી અનુકૂળતા મળે તો કે દરેક પરિસ્થિતિમાં એ ક્ષમતાને પ્રાપ્ત થાય છે કે ન એમાં ફૂલાઈ જાય છે બહારના પુણ્યના ઉદયમાં, અને એના પાપના ઉદયમાં હીન અનુભવ કરે છે. કેમ કે બંનેને આત્મિક સુખ સાથે સંબંધ નથી. કોઈ પદાર્થ અનુકૂળ કે પ્રતિકૂળ છે નહીં, એ દૃષ્ટિ છે. એટલા માટે એવી જાતિની બંને પરિસ્થિતિઓ થાય છે. પુણ્યના ઉદયમાં બહારમાં અનેક પ્રકારની સાંસારિક પ્રયોજન અને અર્થાત તો લૌકિક અર્થાત તો ધાર્મિક ક્રિયાઓની અનુકૂળતા વાળી પરિસ્થિતિ થાય, પરંતુ એ અનુકૂળના આદિ અર્થાત તો અનુકૂળતામાં ધર્મ થાય અને પ્રતિકૂળતામાં ન થાય એવી ખોટી બુદ્ધિ ન હોવાના કારણે એ સમતાને પ્રાપ્ત થાય છે. સામ્ય ભાવમાં રહે છે. અર્થાત કોઈ શરીરનો છેદવેદ કરે, અર્થાત તો કોઈ દેહ અર્થાત તો નિરાતની સ્તુતિ કરે તો બંને જીવો પ્રત્યે સમતાનો ભાવ રાખે છે. બંને જીવોમાં કોઈ ભેદભાવ નથી કરતા. આ બધી જે આમાંથી નીકળે છે, એક શબ્દના અંતર્ગત આ બધી વાતો નીકળે છે. આગળ આપણે આવવા વાળી છે આ બધી ચર્ચાઓ. જો હવે જે આ પૂરા બીજો અધિકાર આજે સમાપ્ત થવાના સમયમાં છે, 4-5 લીટી જે અંતિમ પેરેગ્રાફમાં આપણને એમને બહુ સુંદર એક ઉપદેશ આપ્યો છે. જો એ પ્રમાણે અઘાતી કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. અને આખું જેટલું કયું પુરાણ ચાલ્યું? અઘાતી કર્મનું. અઘાતી કર્મનું શું પુરાણ ચાલ્યું? અઘાતી કર્મના ઉદયમાં થતી સંસારમાં જીવની અવસ્થા વિશેષ અર્થાત તો રોગનું નિદાન. આ પ્રકારના રોગ ખ્યાલમાં આવે છે ને, એ પ્રમાણે એનું લક્ષ્ય કરી જીવ પાપ પ્રવૃત્તિ કરે છે અને અર્થાત તો રાગદ્વેષને પ્રાપ્ત થાય છે, મૂળ સ્વભાવને ભૂલીને અને આવી સ્થિતિઓનું લક્ષ્ય કરીને અને મોહના ઉદયમાં જીવ અનેક પ્રકારની ભ્રાંતિનું સેવન કરી અને દુઃખ અર્થાત તો રોગનું ફલ આકુલતા, એ આકુલતાનું સેવન નિરંતર કરે છે. એને જાણે કે બસ દુઃખી થવા માટે જ હોય એ રીતનું એનું પંડમેન્ટ હોય છે. જો અઘાતી કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે, એમ આ અનાદિ સંસારમાં ઘાતી અઘાતી કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. બરાબર છે. પૂરી થિયરી બતાવી. ઘાતી અઘાતી ગુરુદેવાની બહુ ચર્ચા કરી છે. કેવી અવસ્થાઓ થાય છે મારી બધી જ ચર્ચા એક જ 15 મિનિટમાં કરી નાખી. એમને મેં સવારે પ્રવચન વાંચ્યું હતું કે ઘાતી અને અઘાતી કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. કેવી થાય છે? જ્ઞાનની હીણી દશા થાય છે, દર્શનની હીણી દશા થાય છે, મુનિના ઉદયમાં વિપરીતતાનું અને અસ્થિરતાનું સેવન કરે છે, અંતરાય અને કર્મના ઉદયમાં વીર્યનું જે સ્ફુરાયમાન છે એ ખોટી વિપરીત દિશાઓમાં વિશેષ ઉપયોગ લાગેલો રહે છે. અર્થાત તો એવી જાતિની ક્ષમતાને પ્રાપ્ત થતું નથી કે જેથી કરીને એ સ્વરૂપનું ભાનનો પુરુષાર્થ કરે એવી અવસ્થા. એ રીતે પોતે જ પોતાના મોહના કારણે બહારમાં ઉલટા પુરુષાર્થ રૂપ અંતરાય કર્મના ઉદયમાં કાર્ય કરે છે. એ થઈ ગયા ઘાતી કર્મનો વિસ્તાર. અને અઘાતી કર્મમાં તો આપણે જોઈ લીધું, એને જે નામ કર્મ અને વેદનીય કર્મ અને ગોત્ર અને આયુ કર્મ એ પ્રમાણે ઓછી સ્થિતિ વધારે સ્થિતિ એ પ્રમાણે રહેવું, એ બધી જ વ્યવસ્થાઓ કર્મના. અને કર્મ ક્યાંથી આવ્યા? તો સ્વયં પોતે ભાવ સ્નિગ્ધ ભાવ લખ્યું તો આપણે વાંચી હતી ને ગાથાઓ, કેવા ખોટા ચીકણા ભાવના કારણે કર્મ સ્થિતિ એનું ભાગરૂપે બંધાય છે અને ઉદયમાં આવે છે. સ્વરૂપનો ખ્યાલ ન હોવાના કારણે એના ફળમાં પાછી ખોટી બુદ્ધિ કરે છે અને જીવ સંસાર ઘાટતો જાય છે. આ રીતનું સંસારમાં જીવ આ રોગથી પીડાય છે. અને એને રોગ નથી લાગતો એ સૌથી મોટો રોગ છે. ખ્યાલ આવે કે નહીં? આ રોગ નથી લાગતો એ રોગનો બાપ છે. મિથ્યાત્વ ખ્યાલ આવે? મૂળ તો એ છે. જો હવે જો શું કહે છે? હે ભવ્ય, તારા અંતરંગમાં તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહીં. શું વિચાર કર કે જેમ છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? શું કહે છે પ્રશ્ન? તારા અંતરંગમાં એટલે ઈમાનદારીથી તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહીં. કેમ છે નહીં? કઈ રીતે? શું કે ચિનુભાઈ કે આ રીતે કર્મની અવસ્થાઓમાં આ રીતે ઉથલ-પાથલ તારા જીવનમાં થાય છે કે નહીં એનો વિશ્વાસ કરાવે છે, રોગનો વિશ્વાસ કરાવે છે. તો એને આગળ એ રીતે થિયરી છે, રોગનું નિદાન કરાવે છે. તો તારા રોગનું નિદાન સાચું હશે તો ઈલાજ બરાબર કરીશ.
ખ્યાલ આવે કે નહીં? સૌથી વધારે જે છે કિંમત એ રોગનું શું કહો તમે ઇંગ્લિશમાં? ડાયગ્નોસિસ કે શું કહો છો? બરાબર શબ્દ છે. હા, એ રીતે રોગનો નિર્ણય કરવો. પેલા રોગનો જ ખ્યાલ ના હોય તો દવા ખોટી થઈ જશે. રોગની જ પકડ ના હોય તો કહે છે કે આ તું જો આમ છે કે નહીં, આમ જ છે પ્રભુ. એને આયુ કર્મના ઉદયમાં એ આવું થાય છે અને જેટલું આયુ હોય એટલું એવું થાય છે. બહુ પ્રયાસો કર્યા અમરત્વ લેવા માટે, પણ એને આયુ કર્મની સ્થિતિ પૂરી થતા નવા શરીરની આયુ બંધાયું, વળી પાછું એ ચક્કર ચાલુ છે. પ્રભુ તું કમસે કમ સ્વીકાર તો ખર, એમ અહીંયા કહે છે. એટલે એ પણ એક સ્ટાઇલ છે, એ પણ જ્ઞાનીઓની શૈલી છે. એ પણ એ ઓરથી તું જો વિચાર કર, જો અને વિચાર કરતા તો તને એમ જ પ્રતિભાસશે. અને જો તું રિયલમાં આગમ અનુકૂળ અને તારા જીવનને મેળવીને વિચાર કરીશ તો તને ખ્યાલ આવશે કે ખરેખર આ જે પણ કાંઈ થાય છે એ કર્મના ઉદયના નિમિત્તપણામાં મારી કરેલી ભૂલોના કારણે ફળ આવ્યા છે. હું ખોટો બીજાને આરોપ આપું છું એમ અહીંયા કહે છે. જો એમ જ છે, સાંભળો, જો એમ જ છે તો તું એમ માન. શું માન? કે મને અનાદિનો કયો રોગ છે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં. એક જ રોગ છે અને એને એક જ ઔષધિ છે, પણ એ રોગને નિમિત્તની ઓરથી કઈ પ્રકારે બતાવવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? અને એ ઔષધિને પણ સાતત્વના ભેદથી અનેક રીતે બતાવવામાં આવે છે, પણ મૂળ પ્રયોજન તો શુદ્ધ આત્મામાં સમાઈ જવું, અર્થાત તો મૂળ ઉપાય તો એટલું જ છે. અને આ વાક્યને હવે ખોલીશ નેક્સ્ટ અધિકારમાં. એટલી સુંદર રચના છે જે નિજ ભાવ સદા સુખદ નિજનું કર્યું પ્રકાશ, એની ચર્ચામાં બહુ વિસ્તાર છે. હવે પ્રારંભ થશે નેક્સ્ટ ની વાતથી. વિચાર કરતા તો તને એમ જ પ્રતિભાસશે. જો એમ જ છે તો તું એમ માન કે મને અનાદિ સંસાર રોગ છે. તો હવે શું કરવું? સંસાર રોગ, ભાઈ તમને રોગ છે એમ કરીને હતાશ કરવા છે? આગળ કહ્યું છે રોગ છે અને તેના નાશનો મારે ઉપાય કરવો આવશ્યક છે. આ વાત મુખ્ય છે. મુખ્ય આશીર્વચન એ છે. શું કહે છે? કે તેના નાશનો મારે ઉપાય કરવો આવશ્યક છે. જો તને આ રોગ લાગ્યો હોય, શું રોગ લાગ્યો હોય? પુણ્યના ઉદયમાં બધી પરિસ્થિતિ બનવી અને વળી પાછી છીનવાઈ જવી અને એવા ભાવ કરવા અને એવા ભાવથી વળી પાછું મંડાવવું ને રંડાવવું, એ બધું છે કે નહીં? એ બધું શું છે? તો કે એ બધી સંસારની પરિસ્થિતિઓ છે. એ આત્માની શોભા અને ગૌરવ નથી, એ વાસ્તવમાં બદનામી છે. ક્યારેક કીડા બની જવું, ક્યારેક મકોડા બની જવું અને ક્યારેક ચક્રવર્તી બની જવું અને વળી પાછું ક્યારેક દેવગતિમાં દેવ બની જવું અને વળી પાછું એકેન્દ્રિયમાં જઈને રહેવું. વરે ત્રણલોકનો નાથ તું, અરિહંત પદને અને સિદ્ધ પદને અવિનાશી પદ સાદી અનંતકાળ રહેવાની તારી એ પદને પ્રાપ્તિનો ઉપાય તારી પાસે છે. અને તું કહે છે કરતો નથી. તો કહે છે કે આવી જાતિના શરમજનક ભવ અને એવી જાતિના ભાવને તું પ્રાપ્ત થાય છે. જો તને એમ લાગ્યું હોય, જો તને આ વાત બરાબર બેઠી હોય તો તારે એ વાત પર આવવું જોઈએ કે મારે આના નાશનો ઉપાય કરવો આવશ્યક છે. એ વાત મૂળ છે કે આના નાશનો ઉપાય કરવો આવશ્યક છે. આગળ કહે છે એમ વિચારી તારું કલ્યાણ થશે. આ કલ્યાણમાં આ વિચાર પણ ઉપયોગી છે. જેટલો વિચાર હું જ્ઞાયક છું ઉપયોગી છે, હું જ્ઞાયક છું એના પર આવવા માટે આ વિચાર કરવો તારે જરૂરી છે કે આ સંસારના રોગનો ભય અને આ રોગ છે, આ રોગ એટલે દુઃખના કારણો છે. કર્મના ઉદયમાં જે પરિસ્થિતિ થાય અને મોહના ઉદયમાં રોવાનું થાય છે, એ બધો કાર્યક્રમ તારે સમાપ્ત કરવું હોય એને તો એનો ઉપાય પણ છે. અને એ ઉપાય તું કરે તો તારું કલ્યાણ અવશ્ય થશે એવી ગેરંટી બીજા અધિકારના અંતર્ગત સુંદર ચર્ચા પછી આ પંડિતજી આપણને આશીર્વચનમાં કહ્યું છે. શું યાદ રાખવાનું? આટલા કેટલા થયા છે પ્રવચન? કદાચ 100-150 થઈ ગયા છે. એને શું યાદ રાખવાનું? કે ભાઈ આજે સંસારમાં રોગ કયો? કેન્સર આદિનો રોગ છે. એને વારંવાર શરીરને પ્રાપ્ત થવું અને શરીરની સાથે સ્નેહ કરવો, આ બધો રોગ છે. ખ્યાલ આવે કે નહીં?
ઉપજવું એ બધું આત્માનું વાસ્તવનું સ્વરૂપ નથી. સાદી અનંતકાળ સ્થિર થઈને શાંત રહેવું એ પર્યાયનો ધર્મ છે. અને સદાકાળ સ્થિર રહેવું, ન આવવું થાય જેમાં ન જવું થાય, એ સદાકાળ સ્થિર આત્માનો શુદ્ધ સ્વભાવ છે. આવી આત્માની અંતરંગ પહેચાન અને અંતરંગ પહેચાનનો લાભ લઈ અને તું આ કાર્ય અર્થાત તો આ રોગ મટાડી શકે છે એવી જાતિનો એશ્યોરન્સ પંડિતજીએ આપ્યો છે. અને અધિકાર ત્રીજામાં બહુ સુંદર ચર્ચાઓ છે, એની ચર્ચા આપણે શનિવારથી પામે. સહજાનંદ